સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા બહેનો, આજે આપણે વાત કરવી છે કે મહારાજે કેવા ભક્તોની રક્ષા કરી. લીલાખા ગામની વાત કરી છે. લીલાખા ગામના ગામધણી હતા મુંજાસુરુ દરબાર, અને પ્રથમ તો એ બહુ ભરાડી હતા, પણ ગુણાતીતાન સ્વામીના યોગમાં આવ્યા અને ખરેખરા ભગત થયા. ગુણાતીતાન સ્વામી એક વખત લીલાખા ગામમાં આવ્યા ને તે બધા ગામના ભરવાડો આવ્યા કે અમારા મુંજાસુરુનું ગુરુ કોણ? આ મુંજાસુરુ દરબાર સત્સંગી થયા ને, અમારા વાડામાં નાના નાના ગદીડા ઘેટા બકરા નહોતા રહેવા દેતા, અને એને એવા ગુરુ મળી ગયા છે ને તો હિંસા કરતા જ નથી, એવા ભગત થઈ ગયા. અમારા નાના નાના બકરા બચી ગયા, એના ગુરુને અમારે પગે લાગવું છે. આવા આ લીલાખા ગામમાં મહારાજ ઘણી વખત પધારેલા, કારણ કે પછી રાજા સત્સંગી થયા એટલે મહારાજ અને સંતોને તેડાવતા હતા. હવે એ વખતે એક પાંચાભાઈ રાવળ લીલાખા ગામના, એને યોગ થયો. અને આમ તો જે રાવળ હોય એ બધાય દેવી અને દેવતાઓ પાસે ડાકલા વગાડે, આ એની આજીવિકા હતી. ડાકલા વગાડીને આજીવિકા નિર્વાહ કરતા, અને પાંચાભાઈને સત્સંગ થયો. એવો તો રંગ લાગ્યો તે પરિવાર બધોય સત્સંગી થયો, સત્સંગના નિયમ પાળે. પરિવારમાં એને 2 દીકરા હતા અને 1 દીકરી હતી, એનું નામ હતું પૂંજી. હવે સત્સંગ ભજન કરે છે પાંચાભાઈ, એમાં એ પૂજી દીકરી એની નાની હતી અને એને ઓરી નીકળ્યા. ઓરી, હવે ઓરી નીકળે એમાંથી આંખો જતી રહી. દીકરી આંધળી થઈ ગઈ, ઉંમર નાની, અને પરિસ્થિતિ આવી જોઈને પાંચાભાઈ તો દુઃખી થઈ ગયા. અને ઘણીવાર વિચારે, ચિંતા કરે રે શું કરવું, આ નાની ઉંમર, દીકરીની જિંદગી કેમ જાય, એનો હાથે કોણ ઝાલે વગેરે ખૂબ ઉપાધિ થવા માંડી પાંચાભાઈને. દીકરીની ચિંતા કરતાં કરતાં એક દી માળા ફેરવતા હતા. હવે શું કરવું? આર્તનાદથી મહારાજને પ્રાર્થના કરતા હતા કે હે મહારાજ, હે દયાળુ, હે પ્રભુ, અમે ગરીબ માણસ તમારે શરણે છીએ, કંઈક કૃપા કરજો. આ દીકરી નાની ઉંમર, અંધાપો આવ્યો, હવે શું કરવું? એની જિંદગી કેમ જાય પ્રભુ? એમ ભગવાનને આ પાંચાભાઈ પ્રાર્થના કરે છે. એ સાંભળીને મહારાજ કેવા દયાળુ છે, પાંચાભાઈને મહારાજે દર્શન દીધા. મહારાજ કે પાંચાભાઈ, શું ચિંતા કરો છો? અરે પ્રભુ, આ દીકરીની ચિંતા કરું છું, નાની ઉંમરને આંખ્યું વહી ગઈ. મહારાજ કે દીકરી તો હમણાં દેખતી થશે, અને આ દીકરી એટલી ભાગ્યશાળી થશે પાંચાભાઈ, એ શાસ્ત્રે જશે ને ત્યાંય સત્સંગ રાખશે અને શાસ્ત્રમાં બહુ સુખી થશે. આ તમે જરાય પૂંજીની શિક્ષા ચિંતા કરશો નહીં. એમ કરીને મહારાજ દીકરી બેઠી હતી ને એની ત્યાં ગયા, અને મહારાજે પૂજી ઉપર હાથ મૂક્યો. પૂજી એટલે દીકરી નામ હતું પૂજીબાઈ. એ પૂજી દીકરી ઉપર હાથ મૂક્યો, અને મહારાજ કીધું દીકરીએ મારી સામું જોઈ, આંખ ખોલ જોઈ. ત્યાં તો દીકરીને માંડ્યું દેખાવા, દીવા જેવી આંખ્યું થઈ ગઈ. બાપુ બાપુ, એ મને બધું દેખાવા માંડ્યું, જો મહારાજ અહીં ઊભા છે, તમે મને દેખાવ છો, એમ દીકરી બોલવા માંડી. પાંચાભાઈને તો આનંદનો પાર ન રહ્યો. એક તો પ્રભુના દર્શન થયા, દીકરીની જિંદગી સુધરી ગઈ, અંધાપો દૂર થઈ ગયો, ભગવાને આવી રક્ષા કરી. એવા ભક્તવત્સલ ભગવાન આમ દર્શન દઈ અને અદૃશ્ય થઈ ગયા. એના બાપ તો બહુ રાજી થયા, અને ભગવાનનું ભજન કરતાં કરતાં દીકરી મોટી થઈ. યુવાનની પૂજીબાઈ મોટી થઈ ત્યારે એને ખાખીના જાળિયા પરણાવ્યા. ખાખીના જાળિયા આવ્યું અમરેલી જિલ્લામાં. સારો સત્સંગ રાખતા, કુળના જે રીત રિવાજો બધા હોય ને એ તજીને સત્સંગ રાખતા, અને કીર્તન તો બહુ સારા બોલતા હતા, ભગવાનને રાજી કરતા.
જૂનાગઢથી અવારનવાર સંતોને તેડાવીને એને ઘરે સત્સંગ રખાવતા અને નિયમ ધર્મ પાળતા ને એની પ્રેરણાથી કેટલાય બાયુને ખાખીના જાળિયામાં સત્સંગ થયો. આ પૂજીબાઈના યોગથી આવો એણે સત્સંગ રાખ્યો અને કેટલાયને ભગવાનમાં જોડી દીધા. આવી રીતે મહારાજે પૂજીબાઈની રક્ષા કરી અને પૂજીબાઈએ પણ સત્સંગ રાખ્યો. એવા ભક્તવત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.